લેટ્સ સ્ટાર્ટ વિથ ઇમ્પોર્ટન્ટ નોટ્સ. જેમ કે 1 અને 2 ના નોટ્સ આપી દીધા, હવે તમને 3 ના નોટ્સ આપું. નોટ્સમાં બી સિલેક્ટેડ ક્વેશ્ચન્સ કઈ વેરાયટીના પૂછાય છે એ. એટલે આપણે 2, 3, 4 માર્કની વાત જ નથી કરતા, કા વેરાયટીઝ જોઈએ છે. શું છે ટાઇટલ ચેપ્ટર 3 નું? The word pair indicate કે there are two equation. બે ઇક્વેશન હોવા જોઈએ. પેર નો મતલબ જ એમ છે પેર ઓફ શૂઝ કહેવાય. પેર ઓફ શૂઝ કહેવાય ને, પેર ઓફ ઇક્વેશન એટલે બે ઇક્વેશન હશે. કેવી દેખાતી હશે? આવી. ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. નોટ્સ લખાવી રહ્યું છે ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. આવી બે ઇક્વેશન દેખાતી હશે તો બંને ઇક્વેશનને અલગ અલગ નામ આપવું છે. ધીસ ઇઝ 1, ધીસ ઇઝ 2. તો બંને અલગ છે કે સેમ છે? બંને સેમ દેખાય છે. તો ઓકે, આપણે એક કામ કરીએ, પહેલી ઇક્વેશનના બધા કોએફિશિયન્ટ બદલી કાઢીએ. a1 b1 c1 a2 b2 c2. હા, હવે બે અલગ અલગ દેખાય છે કે તમે ઇક્વેશનનો ઓબ્ઝર્વ કરો તો x અને y નથી બદલાતા, બદલાય છે તો એની આજુબાજુના મલ્ટીપ્લાય થયેલા નંબર્સ. તો આપણે a1 b1 c1 a2 b2 c2 આવી ઇક્વેશન હશે. આની ડિસ્કશન કરવાની વાત કરી રહ્યા છે ચેપ્ટરમાં, આની ડિસ્કશન કરવાની વાત કરી રહ્યા છે. રેડી? તો આમાંથી ગેરંટેડ એક ક્વેશ્ચન આવશે જ સેક્શન એ માં. નો આવે તો અડધી મૂછ. વધારે બોલાઈ ગયું? આવે જ. અને એક ક્વેશ્ચન આવો છે. ટેબલ બનાવી દઉં છું. લાઈવ જ છે, રેકોર્ડ થાય જ રહ્યું છે. હે? બોલ ને તોય. ઈચ્છા હોય એ જો હે, જેને ક્વેશ્ચન જોતા એ જો હે. એક મિનિટ. યાદ તો છે ને મેં હું બોલ્યો? આમાંથી એક ક્વેશ્ચન તો આવશે જ, નકર અડધી મૂછ જેને ઉગતી હોય. તો ક્વેશ્ચન કેવો આવે? તમને તમને એવું પૂછે, કન્સિસ્ટન્ટ છે. કન્સિસ્ટન્ટ એટલે શું? નહીં, સોલ્યુશન મળવું. કન્સિસ્ટન્ટ નો મિનિંગ એમ થાય કે ઇટ ગિવ્સ ધ આન્સર, ઇટ ગિવ્સ ધ સોલ્યુશન. સોલ્યુશનમાં બે વેરાયટી આવે, કાં તો એક સોલ્યુશન મળે કાં તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળે. એક એક્ઝામ્પલ આપું. x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5. એક ઇક્વેશન લખી નાખીએ. બીજી લખું છું x માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 1. આ બે ઇક્વેશન સોલ્વ થશે. સોલ્વ થશે મતલબ કે x એન્ડ y ની વેલ્યુ મળે. મળે તો કેટલી મળે? એક મળે, નો મળે કે ઇન્ફાઇનાઇટ મળે? આવો ક્વેશ્ચન આવે. પછી આ એકવાર પતી જાય ને, આ એક એક્સરસાઇઝ પતી જાય ને, પછી એ લોકો તમને પૂછશે સોલ્વ કરીને બતાવો. કઈ મેથડ? એલિમિનેશન, અને બીજી શું હતી? સબસ્ટિટ્યુશન. આટલું કરો એટલે ચેપ્ટર પૂરું. એટલે મેઇન તકલીફ એ નથી, એ બધું તમને આવડે. એલિમિનેશન, સબસ્ટિટ્યુશન તમને આવડે એકથી ઉચકીને બીજું. તકલીફ એમ છે આવી રીતના જે સેક્શન એમાં પૂછાય એમાં અટવાઈ જાય છે ગાડી. કે ઇઝ ઇટ કન્સિસ્ટન્ટ? યાદ કરાવું. એટલે આનું સોલ્યુશન મળે કે ન મળે? કોએફિશિયન્ટ ઓબ્ઝર્વ કરીને કહેવાય. આવું કંઈક છે જો, a1 બાય a2 b1 બાય b2 c1 બાય c2. આ ત્રણ રેશિયો ઓબ્ઝર્વ કરીને તમે બધો આન્સર આપી શકો. બધો એટલે કઈ રીતે પૂછાશે એ બધું બાજુમાં લખો છો. હે, જેને નોટ કરવું એ કરી નાખજો. ટેક્સ્ટ બુકમાં ભલે આપેલું હોય પણ આ રીતે નહીં આપેલું હોય. ઇફ ધીસ થ્રી આર ઇક્વલ, રેશિયો બે ઇક્વેશનના કોએફિશિયન્ટનો અગર ઇક્વલ આવે તો એને કેવી લાઈન કહેવાય? કોઇન્સિડન્ટ લાઈન કહેવાય. કોઇન્સિડન્ટ લાઈન કેવી દેખાય? તો એકની ઉપર બીજી લાઈન હોય. રેડી? આના સોલ્યુશન કેટલા મળે? ઇનફાઇનાઇટ સોલ્યુશન મળે. અચ્છા, તમને સોલ્યુશન મળી ગયો, વાવ. જો તમને સોલ્યુશન મળી ગયો તો એને કેવી લાઈન કહેવાય? કન્સિસ્ટન્ટ ઇક્વેશન છે એવું કહેવાય. ગોટ ઇટ? ગોટ ઇટ? ઓકે. હવે રેશિયોમાં પાછી એક વસ્તુ લઈએ.
પેલા બે ઇક્વલ છે પણ ત્રીજો ઇક્વલ નથી. ઇનકન્સિસ્ટન્ટ પણ પ્રિસાઇઝલી કહું તો પેરેલલ લાઈન હશે. ડાયાગ્રામ બનતો હશે તો પેરેલલ બનતો હશે. કેટલા સોલ્યુશન મળે? નો સોલ્યુશન. 0 સોલ્યુશન બી લખી શકો કે કઈ વસ્તુ મળતી જ નથી. તો આને કહેવાય સોલ્યુશન નથી મળતું એટલે ઇનકન્સિસ્ટન્ટ. રેડી? ત્રીજો કેસ નોટ ઇક્વલ ટુ. ત્રીજું જોવાનું કે નહીં જોવાનું? નહીં, ચાલશે. ફર્સ્ટ ટુ ઇનફ છે. ફર્સ્ટ ટુ ઇનફ છે છતાં બી લખવું હોય તો એ નોટ ઇક્વલ ટુ ની સાઇન લખું છું. મેન તો તમારે આ બે પર જ ફોકસ કરવાનું. રેડી? તો એ કેવી આવે? ઇન્ટરસેક્ટિંગ લાઈન. ડાયાગ્રામમાં કહું તો આવું. કેટલા સોલ્યુશન મળે? 1 સોલ્યુશન. સોલ્યુશન મળ્યું એટલે એને કહી દેવાનું કન્સિસ્ટન્ટ. કોઈ ડાઉટ? ઓકે, તો આ ટેબલમાંથી એક ક્વેશ્ચન આવશે. વેરાયટીઝ થોડી ડિસ્કસ કરી લઈએ અને પછી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બી તમને ટીક મરાવી દો. વેરાયટીઝ આવી છે જો. સપોઝ બે ઇક્વેશન આપેલી હોય 3x + 2y. રેન્ડમ લખું છું, આન્સર આવે એની કોઈ ગેરંટી નથી, પણ એક ઇક્વેશન આ છે. બીજી લખું છું કે લખી દીધો મેં એમ જ ન લખું કે મેં કે શીખવાડું છે કે કઈ રીતે ગોતવું એમ. તો ક્વેશ્ચન આવો છે, if it has infinite solution, કેટલા? what is the value of k? આવું પૂછી શકે. બને આમાં ઇન્ફાઇનાઇટ સોલ્યુશન? બનાવીને આપું, મોડિફાઈ કરી દઉં. અહીંયા 6 કરી દઉં છું, અહીંયા 4 કહી દઉં છું. ઓકે, તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળતા હોય તો કે ગોતો. કઈ રીતે? તો a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2 લખવાનું. a1 ની વેલ્યુ 3, a2 ની 6, 2, 4, 7 -5 કે. રેડી? આનો આન્સર શું આવે? હાફ. આનો આન્સર શું આવે? હાફ. આનો આન્સર શું આવે? 7 - 5k. કમ્પેર કરી દઈએ તો 7/-5k ઇઝ ઇક્વલ ટુ હાફ. 2 × 5 એમને એમ રહ્યો k, તો k ની વેલ્યુ મળી ગઈ -14/5. નંબર થોડો વિચિત્ર આવ્યો કેમ કે હમણાં રેન્ડમ જ બનાવ્યો છે આપણે ક્વેશ્ચન્સ. આવી રીતના ક્વેશ્ચન પૂછી શકીએ પ્રોપર્ટીના બેઝ પર. ડાયરેક્ટ પ્રોપર્ટીના બેઝ પર પૂછશે તો આવડી જ જશે. ઇફ 2 ઇક્વેશન આર ગિવન, ટેલ મી ધીસ ઇઝ કન્સિસ્ટન્ટ ઓર નોટ. ચાલો આવું છે, આવું આપી દીધું. હવે કો કન્સિસ્ટન્ટ છે તો એ તો આવડી જાય. કેટલા સોલ્યુશન મળે? ઇન્ફાઇનાઇટ. એ બી આવડી જાય. ઇઝ ઇટ ક્લિયર? હું તમને શું શીખવાડવા જઈ રહ્યો છું કે આવી રીતના કોઈ કે અનનોન ગોતવું હોય તો આ પ્રોપર્ટી, આ જે તમે લર્ન કરીને બેઠા છે એનો યુઝ કરવાનો ને કે ગોતવા. બાકી તો પેલો બધામાં તો ફટ દઈને આન્સર આપી દેશો. હા, આ ઇનકન્સિસ્ટન્ટ આવે. કન્સિસ્ટન્ટ મતલબ ઇન્ફાઇનાઇટ તો નહીં જ આવે. જેને પણ કીધું ઇન્ફાઇનાઇટ છે ખોટી વાત છે. કેમ? 3 2 2 2 7 2 પણ જો આ સાઇન જો માઇનસની છે એટલે 3 રેશિયો ઇક્વલ નથી. આવું છે. આમાં પેરેલલ આવે. પેરેલલ એટલે નો સોલ્યુશન, ઇનકન્સિસ્ટન્ટ. ઓકે, પ્રોપર્ટી યુઝ કરતા આવડી ગઈ? ડન. હવે ક્વેશ્ચન્સ. બે વેરાયટી છે અને બે વેરાયટી કરતા વર્ડ પ્રોબ્લેમ એ લોકો વધારે પૂછે. કઈ બે વેરાયટી છે? હે ભગવાન, બચાવી લેજે લા મને. આ પહેલી ઇક્વેશન છે, આ બીજી ઇક્વેશન છે. રેડી? એક મેથડ છે સબસ્ટિટ્યુશન અને બીજી એલિમિનેશન. બંને મેથડ આવડે છે ને? ઓકે, છોડ દઉં. ઓકે, આમાં પૂછશે વર્ડ પ્રોબ્લેમ. વર્ડ પ્રોબ્લેમ લખવું હોય ત્યાં લખી નાખો. વર્ડ પ્રોબ્લેમ પૂછશે. એમાં બી ફિક્સ છે. એક નૂરી વાળો પ્રોબ્લેમ છે. હા, એજ વાળો પ્રોબ્લેમ છે. ટેક્સી વાળો પ્રોબ્લેમ છે. આ બધાના ફેવરિટ સમ છે. બડે પછી એક ફ્રેક્શન વાળો સમ છે. ફ્રેક્શન બીકમ ધીસ ધેટ ધૂમ ધામ ધૂમ.
એટલે હું તમને ખાલી ઇક્વેશન બનાવતા શીખવાડ દઉં કે આવડે છે? આવડે છે? લોચા પડે છે? અબા જબા ડબા કરીએ. હા, કોણ કોણ લખી દઈશ? હજુ મને મારી પર જ બિલ ફાડે. એક તો હું સમજતો કે હું કેવા માંગે છે ને પછી તમે જ કરાવે એમ કરી બિલ ફાડ દે. તમે રમ્યા કરો. જોઈ લઈએ બેટા. ચલો 3.2 આગળના સ્ટાર્ટના તો આવડી જાય. સબસ્ટિટ્યુશન આ બી આવડી જાય. આ નંબર 2 ટીક માર દો. ઘણી વાર બોર્ડમાં આવેલું છે ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એમ. બહુ વખત બોર્ડમાં આવી ગયો છે. ખબર નહીં એ લોકોને એમ થી શું પ્રેમ છે. ખાલી કોન્સેપ્ટ કહી દઉં. આ બે ઇક્વેશન છે, બંનેને સોલ્વ કરવાના. સોલ્વ કરશો એટલે એક્સ અને વાય ની વેલ્યુ મળશે. રેડી? હું હમણાં રેન્ડમલી વેલ્યુ લખી દઉં. રેન્ડમલી લખું છું. આ છે નહીં એવું કઈ જોઈ લો. નથી ખબર શું આવે. 8 મૂકીએ તો વધી જાય, 2 મૂકું તો 6, 5 આવે જ નહીં. ખબર નહીં, હશે કંઈક વેલ્યુ. હું હમણાં રેન્ડમલી લખી દઉં છું. -1 ને 2 લખી દઉં છું. રેડી? ખબર નથી આન્સર શું છે. હવે કરવાનું શું? આ એક્સ અને વાય ને આમાં મૂકી દેવાનું. વાય ની જગ્યા પર 2, એક્સ ની જગ્યા પર -1. રેડી? હવે સોલ્વ કરો એટલે એમ મળી ગયો. ઇઝી કોન્સેપ્ટ કહી દઉં. સોલ્વ કઈ રીતે થાય? 3 આમ જાય, -1 નીચે, એ બધું આવડી જાય ને. ઓકે, પૂછે છે એ લોકો. ક્યાં આવ્યું? ટેક્સી ફ્રેક્શન. સીધી ઇક્વેશન બનાવતા શીખવાડ દઉં છું. બરાબર? હા, એ જ ઇક્વેશન બનાવતા શીખવાડ દો પછી તો લડી લઈશ ને બેટા. ઓકે, તો બંને લઈ લો. બંને બહુ વાર નહીં લાગે. પાક્કું ને? સબસ્ટિટ્યુશન ને એલિમિનેશનમાં કઈ વાંધો નથી ને? હા, ચાલો. ફોર્થ નંબર શું કહે છે? વાંચો તો જરાક. The taxi charge in a city fixed charge with distance. ઓકે, આ ચાર્જ છે. ટેક્સી પર બેઠા એટલે બે રીતના ચાર્જ લેશે. એક તમારો ફિક્સ. ટેક્સી પર પગ મૂક્યો એટલે તમારી પાસે ચાર્જ લઈ લે. લાવ 10 રૂપિયા, તમારે ટેક્સીમાં બેઠો કેમ. પછી શું કહે? તમે કેટલું ડિસ્ટન્સ કવર કર્યા એની પર પૈસા લઈશ. રેડી? પર કિલોમીટર શું ચાર્જ છે લેશે. એટલે આ રીતે ચાર્જ ભેગો થઈને લેશે. Taxi charge in a city consists fixed charge together with the charge of distance he covered. Ready? હવે વાંચીએ. For a distance of 10 km, the charge paid is 105. 105 રૂપિયા ભર્યા. કેટલા કિલોમીટર માટે? ઓકે, તો x ફિક્સ ચાર્જ અને 10 કિલોમીટરના 10y. રેડી? પછી બીજું જો. હવે કેટલા ભર્યા? 155. તો એના બેના હશે ફિક્સ ચાર્જ પ્લસ 15 કિલોમીટરના 15y. હવે આને સોલ્વ કરી નાખો. સોલ્વ કરવાની એલિમિનેશન મેથડ. એલિમિનેશનમાં શું કરવાનું? ડાયરેક્ટ સબટ્રેક્ટ કરીએ બેટા. આ જે લખ્યું એ ખબર પડી? હા, સબટ્રેક્ટ કરેલા બે ગયા માઇનસ. આ માઇનસ 105 માંથી 155. 105 માઇનસ 155 ખાલી 50. આ બાજુ y is equal to 10. 10 રૂપિયા લેશે પર કિલોમીટર. હી વિલ ચાર્જ 10 રૂપીસ. હવે ફિક્સ ચાર્જ ગોતીએ. ફિક્સ ચાર્જ કઈ રીતે ગોતવાનો? 1 માં મૂકી દઉં. પુટ ઇન ધ પ્રેસિડેન્ટ ઓફ રશિયા. હા, 1 માં મૂકું તો 105 is equal to x plus 10 into 10. 100 માઇનસ કરો એટલે 5 રૂપીસ મળ્યો. ફિક્સ ચાર્જ 5 રૂપિયા. ઇઝ ઇટ ક્લિયર નાઉ? આવડી ગયો? આખો સંપત્તિ ગયો. સબસ્ટિટ્યુશન મેથડ બી બતાવી દો. હા, બોડાનો લાગ્યો? ફ્લેક્સ માર લો. હજી એક ક્વેશ્ચન બાકી. જો 25 કિલોમીટરના કેટલા જશે? તો x પ્લસ 25y 5 10 250 255. ઓકે, આમાં સબસ્ટિટ્યુશન બતાવવાની જગ્યાએ 5th નંબરમાં બતાવી દઉં તો એ વધારે બેટર. ઓકે, પણ 5th નંબરનો એલિમિનેશન ઇઝી પડે. એલિમિનેશન તો કરતા આવડે ને?
મને ડાઉટ છે હવે તારું મોઢું જોઈને. હા ડાઉટ જ છે એલિમિનેશન. ચાલો ચેક કરીએ. x પ્લસ 2y 3y ઇઝ ઇક્વલ ટુ 5. 2x માઇનસ 3y ઇઝ ઇક્વલ ટુ 10. કઈ રીતે કરશું એલિમિનેશન? નહીં થાય, 3 અને 2 છે. આઈ ન્યુ ધેટ. પતંગ સગાવવામાં છે ને બધું ઉડી ગયું. જો હા ભાઈ, પહેલા તો તારે વિચારવાનું, મનમાં વિચારવાનું. તારે એક્સ ને એલિમિનેટ, પેલું સોંગ સાંભળ્યું, તિતલી ઉડી ઉડ ના સકી. તો તારે કોને ઉડાડવો છે એ પેલા વિચાર લે. કોને ઉડાડવો છે? તો આ એક્સ પાસે 3 છે અને આ એક્સ પાસે, તો આ પહેલી લાઈન ને 2 જોડે મલ્ટીપ્લાય કરી દેવાનો, બીજી લાઈન ને 3 જોડે. ચાલો મલ્ટીપ્લાય કરીએ એટલે ઇક્વેશન શું બને? 4y 10. હવે આને 6x 9y 30. હવે હું કરીશ? બે ઓપ્શન છે, એડ કે સબટ્રેક્ટ. ઓકે, તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, ઉડી ગઈ. હવે જે બચે તારો y, 13y 20. 9 પ્લસ 4 13 થાય ને. હવે સબસ્ટિટ્યુશન, હવે એલિમિનેશન આવડી ગયું. સૌથી ઈઝી છે આ. બાપલ્યા, કાંઈ વાંધો નહીં, તોય આપણે 10 પાસ થઈ જાહું. રેકોર્ડ છે આપણો. ચલો, ફ્રેક્શન બીકમ 9/11 if 2 is added to numerator denominator. થોડી મજા લઈએ. કોને કહેવાય ન્યુમરેટર ને કોને કહેવાય ડિનોમિનેટર? જો બે વર્ડ છે, નુમુ અને ડીનુ. કોને કહેવાય નુમુ અને કોને કહેવાય ડીનુ? પરફેક્ટ આવડે ને. 9 ને ન્યુમરેટર કહેવાય ને 11 ને ડિનોમિનેટર કહેવાય. પરફેક્ટ. તો ચાલો પહેલા હું ફ્રેક્શન લખું. એ હટ રે. ચાલો ફ્રેક્શન પેલા રેન્ડમલી લખી દઉં. x બાય y આ મારો ફ્રેક્શન છે, બરાબર? એ બની જાય. ફ્રેક્શન બીકમ્સ 9/11. લે 9/11 બની ગયો. ક્યારે 2 ઇઝ એડેડ ટુ બોથ, એટલે x માં 2 y માં 2. ઓકે, હવે થોડું આને ઈઝી કરી દઈએ. ગંદુ દેખાઈશ તો y આ બાજુ મલ્ટીપ્લાય. થોડું સારું લખીએ. 11x 9y પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. આ પહેલી ઇક્વેશન. કોઈ ડાઉટ? 9 આમ ગયો, 18 આમ ગયો. હવે આગળ વાંચીએ. 3 is added. If 3 is added, 3 તો એ 5/6 બને. તો 5/6 ક્યારે બનશે? when I add 3 on both. હવે આને ઈઝી કરી નાખીએ. ઈઝી એટલે કે થોડા આમ લિનિયર પેર દેખાય એવું કંઈક રાખીએ ને. 6x minus 5y is equal to 0. હવે આ બે ઇક્વેશન છે, બે ઇક્વેશનને સોલ્વ કરવાની. કઈ મેથડ વાપરીએ? એલિમિનેશન. ઓકે, હા એ બતાવી દો ને. પેલા એલિમિનેશન નું ખાલી કહી દે ને કઈ રીતે કરવાનું. આ પહેલી છે અને આ બીજી છે. હાઉ ટુ એલિમિનેટ. કોને એલિમિનેટ કરવો છે? એક્સ કે વાય? એક્સ ને કરવો છે. અને એક્સ સાથે બહુ મજા આવે. હા, कुछ लोचा हो गया क्या मेरे से? એટલે આની કોઈ એક્સ હતી એમ બચી ગયો. હા, તો હું કરશું? પરફેક્ટ આવડી ગયું એને એલિમિનેશન. હવે સબસ્ટિટ્યુશન શીખવાડ દો. આમાંથી કોઈ એકને સબસ્ટિટ્યુટ કરવો છે. કોને સબસ્ટિટ્યુટ કરવો છે? એક્સ ને કે વાય ને? એક્સ ને. એક્સ જ રાખ. સારું, તારા માટે એક્સ બહુ સારો. સો 11x આ જે છે એને સબસ્ટિટ્યુટ કરવું છે તો બાકી બધાને ઓમ મોકલી દો. ઓમ પેલે પાર નદિયા કે પાર. 9y minus 4 9y minus 4. ઓકે, તો x is equal to 9y minus 4 upon 11. હવે એને સબસ્ટિટ્યુટ કર.
વોટ ડુ યુ મીન બાય સબસ્ટિટ્યુટ? પ્લેયર બદલાઈ જાય ને તો એક્સ ને અહીંયા મૂકી દેવાનું. વૂપ તો 6. હા, એ ગેમ છે કે વૂપ કઈ નહીં, ગેમ ઝોન. રેડી? એક્સ ના પોઝિશન પર એને મૂકી દીધો. હવે આને સોલ્વ કરી નાખવાનું. 6 9 જા 54, 6 4 જા 24, 11 LCM 55, 33. યુપ 54 minus 55 ખાલી y 24 33 9. વેરી ગુડ, +9. 11 આ બાજુ તો y is equal to 9. આ થઈ ગઈ સબસ્ટિટ્યુશન મેથડ. હવે એ પછી ગમે તે ઇક્વેશનમાં મૂકી દેવાનું, બીજો ભાઈ મળી જાય. અને આ 9 છે ને હું અહીંયા મૂકી દઉં 45 3 6. ઓકે, બંને મેથડ આવડી ગઈ. તો યાર તું આમ મને પૂછે તો તને કેટલું દિલથી ભણાવીશ. મારું દિલ બહુ મોટું છે. યસ બેટા, કેટલા વાગી ગયા? એઝ યુ વિશ. જા 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 જલ્દી. મજા આવે છે ને ભણવાની? હા તો આ રાખે. હા એટલે જ તો લઈને બેઠો. ઓકે, નાવ એટલે એક્ઝામ્પલ 8 ઠીક છે. પેલા યર એજ વાળો જોઈએ ને પછી એક્ઝામ્પલ 8 જોઈએ. માઇનસ કરે તો, એડમાં નહીં. માઇનસ કરે તો એડમાં હું કામ સાઇન ચેન્જ કરવી છે? સમેશનમાં તો જો બતાવી દો. 3x plus 2y is equal to 5. 3x minus 2y is equal to 10. આ બે ડાયરેક્ટ ઉડે નહીં ઉડે. 3 plus 3 6 થઈ જશે. તો મારે અહીંયા માઇનસ કરવું પડે સાઇન ચેન્જ કરી. જો મારે x ને ઉડાડવું હોય તો, ઇફ આઈ વોન્ટ ટુ કટ ધેટ x ઓનલી, તો મારે સાઇન ચેન્જ કરવી પડે. પણ અગર માની લો મારે ખાલી y ને ઉડાડવો છે તો y તો ડાયરેક્ટ એડ કરો તો ઉડી જાય. y ડાયરેક્ટ એડ કરો તો ઉડી જાય, એમાં સાઇન ચેન્જ કરવાની જરૂર નથી. પણ x ને ઉડાડવો હોય તો મારે સબટ્રેક્ટ કરવું પડે. એટલે જ્યારે સબટ્રેક્ટ કરો ત્યારે સાઇન ચેન્જ. વેન યુ આર એડિંગ ધેટ ટુ ઇક્વેશન 1 અને 2 ને ડાયરેક્ટ એડ કરતા હોય તો કોઈ ટેન્શન નથી, સીધું ઉડી જ જશે. તું સમજો? બંનેની સાઇન અલગ હોય તો એડ કરીને ઉડાડી દેવાનું. બંનેની સાઇન સેમ હોય તો સબટ્રેક્ટ કરીને સાઇન ચેન્જ કર્યા પછી ઉડાડી દેવાનું. ઓકે, હવે આ એજ વાળો હારો સમ છે. એમાં નૂરી તો બહુ ખતરનાક. નૂરી વાળો સમ તો બહુ ખતરનાક. ઓકે, પેલા તો એજ ડિસાઈડ કરીએ. બે વ્યક્તિ છે કે ત્રણ? કેટલા છે? જેકોબ એન્ડ સન. ઓકે, ચાલો આ જેકોબ લખ્યો, આ એનો દીકરો લખ્યો. વોટ આર ધ એજીસ? જેકોબ ની એજ x છે, દીકરાની y છે. આ કરંટ છે, બરાબર? એને કીધું 5 વર્ષ पहला, 5 ईयर पहले की बात है. x minus 5 y minus 5 इस टाइम पे गुलू 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 हुआ था. The age of Jacob is equal to son. मतलब કે x minus 5 is equal to y minus 5. એવું જ ને? સાચું લખ્યું ખોટું? ખોટું. will be 3 times. એટલે અહીંયા કરી દેવાનું 3 times son, 3 times y minus 5. સારું લખીએ. 3y આ બાજુ, 3 5 આ 15. 15 માંથી 5 કાઢો તો 10. આ પહેલી ઇક્વેશન મળી ગઈ. રેડી? આ બીજામાં વાંચીએ. 5 year ago, આ લોચો મારી દીધો જો. 5 year hence કીધું છે. આજથી 5 વર્ષ પછીની વાત કરે છે. અહીંયા પ્લસ આવે, પ્લસ આવે, પ્લસ આવે, પ્લસ આવે. થઈ ગયું સેટ. લોચો નહીં મારો ને? ઓકે, 5 year ago x minus 5 y minus 5, तब भी कुछ गुलू 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 गुलू. તો ત્યારે શું કહે છે? જેકોબ is 7 times his son. x minus 5 is 7 times y minus 5. તો x minus 7y 35.
अब बीजी इक्वेशन, अब तो हम राजा, एलिमिनेशन करो, एक्स एक्स कट, 7 માંથી 3 4 40 y 10 x 40 40 and 10. હમણાં કરંટ એજ એની, પ્રેઝન્ટ એજ 40 ને 10. એ કેલ્ક્યુલેશન તમે કરી નાખશો, એમાં ફોકસ નહીં કરો, એમાં તમારી પર મને ભરોસો નથી. અરે છે ડન. હવે પેલા ભાઈનો એક્ઝામ્પલ 8 પતાવી દઈએ, ગોલ્ડ મેડલિસ્ટનો. जो बहुत हारो सम चला, देखना नहीं है, सम देख दे. बहुत हारो सम છે, જોયો નથી પણ હારો સમ છે. રેશિયો ઓફ ઇન્કમ, એ રેશિયો ઓફ ઇન્કમ કે છે ઇનકમ છે, કેટલી છે 9/7 ને એક્સપેન્સ 4/3. मुझे पीने का शौक नहीं, मैं पीता हूं गम बुलाने के लिए. આમાં બી તમને વાહ વાહ લાગે છે. If each of them manage to save, ઇન્કમ માંથી એક્સપેન્સ માઇનસ કરો તો એ લોકો 2000 રૂપિયા બચાવી લે છે. ફાઇન્ડ ધેર મંથલી ઇન્કમ. ઓકે, તો અહીંયા ઇન્કમનો જે રેશિયો આપેલો છે, આ મનુ છે અને આ તનુ છે. મનુ 9, તનુ 7. તું કેટલા રૂપિયા તારે મંથલી પોકેટ મની આપે? નો મળે તો બી ગમે રેન્ડમ નંબર બોલ. હે 50 મંથલી કીધું, ડેઈલી નહીં. 500 રૂપિયા મળે છે, બરાબર. તને બેટા 5000 નો બોલતી, એટલું તો મારું નથી. હે 2000 રૂપિયા આપે યાર, મને 10 રૂપિયા આપતા. તો after cutting I can say that the ratio is 1/4. The ratio is 1/4. 1/4. તારી કરતા 4 ગણું એને મળે છે, ઇન શોર્ટ. રેડી? તો અહીંયા જે રેશિયો આપેલો છે મનુ અને તનુ, આ તો રેન્ડમ નામ લીધા, ત્યાંથી મને ખબર પડી ગઈ એક ભાઈની ઇન્કમ છે 9x અને બીજા ભાઈની ઇન્કમ છે 7x. કોઈ ડાઉટ? આમાં એક્સપેન્સ, એ ભાઈનો એક્સપેન્સ છે 4y અને બીજા ભાઈનો એક્સપેન્સ છે 3y. ઓકે, 2000 રૂપિયા બચાવે છે, એટલે હું એમ કહીશ કે 9x માંથી જ્યારે હું 4y માઇનસ કરીશ એટલે મનુ 2000 રૂપિયા બચાવી લે. આમ ઉપરવાળી લાઈન તો મનુની હતી ને, અને આ તનુની ને. નામનો મીનિંગ સમજો. મન ઓફ યુ, ટર્ન ઓફ યુ. 7x minus 3y will also save 2000 rupees. હવે કોઈ ડાઉટ? હવે વાંધો નથી ને, બે ઇક્વેશન મળી ગઈ. તને આમ જ ડાઉટ હતો ને બેટા, કેમ એ લોકોએ 9 - 7 ની જગ્યાએ 9 - 4 કર્યું? હવે વિઝ્યુઅલાઇઝ થયું કે આની ઇન્કમ 9x હતી પણ એક્સપેન્સ એનો 4y હતો, મનુનો. તો એના ઇન્કમ માંથી મનુનો એક્સપેન્સ માઇનસ કર્યો. હવે તો તું લડી લઈશ ને, ભગવાન ભરોસો કરું ને. હું ભણાવું તો ઈઝી જ છે, પણ તું ધ્યાન મને હમણાં આપે છો. જો છે ને એવું 9 4 7 3 2000 2000. હજી વર્ડ પ્રોબ્લેમ કામના છે એ આઈડિયા આવ્યો ને? ઘણી વાર યાર વર્ડ પ્રોબ્લેમ એની ઉપરનો આવ્યો, તારા નસીબ હાર. અચ્છા, કેટલા વર્ષથી આપે છે બોર્ડની એક્ઝામ? અચ્છા, મને લાગ્યું તું આપે છે. હા, તો ગોલ્ડ મેડલ આવે. મસ્તી કરું છું, દિલ પર નહીં લેતો. एक्स बाद में क्लास छूटने के बाद. હવે જો હવે ઇક્વેશન જ બનાવી છે. If we add 1 to the numerator and 1 subtract from denominator, એટલે x - 1
વાય માઇનસ સોરી એક્સ પ્લસ 1 વાય માઇનસ 1 ડન. ન્યુમરેટરમાં એક એડ કર્યો, ડિનોમિનેટર એક કાઢ નાખ્યો. ફ્રેક્શન શું બની ગયો? 1. બીજામાં લખીએ it become half if we only add to the denominator. ઓકે ડન. ઉપર કઈ નથી કહ્યું. હવે આ બે સોલ્વ કરતા આવડે ને? હે ને? સેકન્ડ નંબર કરીએ. થોડી સ્પીડ લઈએ કેમ કે બહુ બધું બાકી છે બેટા. 5 year ago તો એ બોક્સ તો બનાવી જ દેવાનું ફટ દઈને. હમણાં x છે, y છે, 5 વર્ષ પહેલા એટલે x minus 5 y minus 5. तब क्या हुआ था? गुल्लू गुल्लू गुल्लू. Nuri was thrice Sonu. x minus 5 is equal to 3 times y minus 5. હવે આ લડી લેશો ને આ બાજુ. 10 year later 10 વર્ષ પછીની વાત છે. x plus 10 y plus 10. तब भी कुछ गुल्लू 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 हुआ था. Nuru will be thrice. Nuri લડી લેશો હવે? ભરોસો કરું ને? ચાચા નહીં બનો ને? It will take time. ચાલો ઓકે ઓકે ઓકે. હવે શું કહે છે વાંચો તો. પેલા તો ડિજિટ બનાવીએ, નંબર બનાવીએ. નંબર પેલા સારો એવો સમ છે. લેટ્સ સે યુનિટ પ્લેસ અને ટેન્સ પ્લેસ પર કોઈક એક આલ્ફાબેટ મૂકી દઈએ. બોલો યુનિટ પ્લેસ પર કોને લેવો છે? x. 10 પ્લેસ પર y. તો નંબર શું બને? નંબર આવો બને 10y પ્લસ x. એક એક્ઝામ્પલ સાથે સમજીએ. તમે જે 23 લખો છો એમાં મારે એવું કહેવું પડે યુનિટ પ્લેસ પર 3 છે, ટેન્સ પ્લેસ પર 2 છે અને નંબર મેં કઈ રીતે બનાવ્યો છે તો 10 પ્લેસને મલ્ટીપ્લાય કરી દીધો 10 જોડે. એમ આ રીતે નંબર બને. 10 પ્લેસ પર જે પણ નંબર છે એને 10 જોડે મલ્ટીપ્લાય કરીને એડ કરી દો એટલે આ રીતે નંબર બને. રેડી? નંબર બનાવવામાં કોઈને કઈ તકલીફ? નાના સ્ટાન્ડર્ડમાં બધું આવતું 100 પ્લેસનો નંબર એડ થાય તો 100 ઇન્ટુ એ નંબર. એમ ઓકે. ચાલો ક્વેશ્ચન એવો છે કે ધ સમ ઓફ ડિજિટ એટલે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 9. MCQ માં મૂકી દીધો તો બોલો 9 ટાઈમ્સ ધ નંબર. ઓકે આને 9 ટાઈમ્સ કરું છું. 9 ટાઈમ્સ ધ નંબર કરી દીધો. આ નંબર 9 ટાઈમ્સ કરી દીધો. 9 ટાઈમ્સ ધ નંબર ઇઝ ટ્વાઇસ ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ ધ નંબર ઓબ્ટેન્ડ બાય રિવર્સ. રિવર્સ કરો એટલે આ નંબરના ડિજિટ x અને y ના લોકેશન બદલાઈ જાય એટલે 10x પ્લસ y. સમજ પડી આ જે લખ્યું એ? હેલો સારું. બધું આ બાજુ બોલાઈ લઉં. 90 માંથી 2 જાય તો 88. 11 કઈ કોમન નીકળે? 11 ડિવાઈડ માં ગયો એટલે x ઇઝ ઇક્વલ ટુ 8y. વિધાઉટ આને સબસ્ટિટ્યુટ કરીએ પહેલી ઇક્વેશનમાં તો 8y પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 9, y ઇઝ ઇક્વલ ટુ 1, x ઇઝ ઇક્વલ ટુ 8. નંબર બનાવીને આપવાનો. નંબર બનાવ્યા વગર આવી ન જતા નકર માર્ક્સ બિલકુલ નહીં મળે. ભૂલ કરી જાવ છો અહીંયા. 18 યુઝર આન્સર 1 પ્લસ 8 9. સમજી ગયા? અહીંયા મૂકી દીધો 8y પ્લસ y 9y 9 કટ y 1. મસ્ત સમજો ને મારો ટીક? MCQ માં મૂકેલો. ચાલો આગળ જોઈએ. આજે જ વિડીયો અપલોડ કરી દો એટલે ડોન્ટ વરી. એ છૂટી ગયો રિવાઇઝ કરવું તો જોઈ લેજો. ઊંઘ ન આવે તો જોવાનું ચાલુ કરી દેવાનું. આ થઈ જશે. આ બંને થઈ જશે ને. મીના લેન્ડિંગ ફિક્સર ટેક્સી વાળો જેવો થઈ ગયો. પણ આમાં એક એક જગ્યા જરા કામની છે એ ડિસ્કસ કરવું. હે બેટા
ટેક્સી વાળું જેવું જ છે પણ થોડુંક મોડિફિકેશન છે, એમાં તમે જરાક મિસ્ટેક કરી લેવો. A library fixed charge for first 3 days. લાઇબ્રેરી ચાર્જ તો લેશે પણ 3 દિવસનો ફિક્સ છે, રિમેનિંગ ડેઝના પૈસા લેશે. ચાર્જ કેવા છે? ફિક્સ પ્લસ પર ડે. તો આ ફિક્સ એટલે કેટલા દિવસનું છે? 3 દિવસ તમને ફ્રીમાં તો ના કહેવાય, ફિક્સમાં મળી જશે. પછી જેટલા એક્સ્ટ્રા દિવસ લેશો એનો ચાર્જ લેશે. ડન. A lending library has fixed charge for first 3 days and additional for each day. ઓકે, તો 27 રૂપિયા ભર્યા કોઈ કે 7 દિવસ માટે, તો x પ્લસ 4y. કેમ 4y? હા, 7 દિવસ ડિવાઈડ થયા આ રીતે, 3 ડે પ્લસ 4 ડે. તો 3 દિવસનો તો ફિક્સ ચાર્જ આપણે લખી દીધો x રૂપીસ, અને 4 ડે ના પર ડે ના હિસાબથી 4y રૂપીસ. કોઈ ડાઉટ? ઓકે, આગળ જઈએ. 21 રૂપીસ ચાર્જ કરે છે 5 ડેઝ માટે, એટલે x પ્લસ 2y. કેમ x પ્લસ 2y લખ્યું ખબર પડી? 5 દિવસ હતા જેમાં 3 દિવસ ફિક્સ છે અને 2 દિવસ પૈસા આપશું. જે 3 દિવસ ફિક્સ છે ચાર્જ એ x રૂપીસ આપ્યો અને 2 દિવસના 2y રૂપીસ આપ્યા પર ડે ના હિસાબે. એટલે બે ઇક્વેશન બની પછી સોલ્વ થઈ જાય. ઓકે, ભૂલથી અહીંયા x પ્લસ 7y લખી દો છો, એવું નહીં કરતા પ્લીઝ. હમ્બલ રિક્વેસ્ટ. Substitution, elimination, anything you want, whichever you want. It's your choice. Free choice. તો અહીંયા ચેપ્ટર પૂરું થાય. ચેપ્ટર 3 ખતમ.